પણ ભારે પડશે. અમદાવાદીઓ ચેતો, તમારી સ્વીટ ડિશ છે ઝેરી. કેસર શ્રીખંડ, ચોકલેટી શ્રીખંડ, માવા બદામ શ્રીખંડ, અંજીર શ્રીખંડ, વેનીલા શ્રીખંડ, 30 થી 40 જાતના આવા શ્રીખંડ તમને ખૂબ ભાવે છે. અમદાવાદીઓ સ્થાનિક વિસ્તારની ફેમસ ડેરીમાંથી આવા અવનવા શ્રીખંડ ખરીદે છે. આ તમામ શ્રીખંડ ખાવા લાયક નથી. આ તમામ શ્રીખંડ ખાઈને તમે મોટા રોગને નોતરી રહ્યા છો. CERC દ્વારા અમદાવાદથી કહેવાતી 10 મોટી બ્રાન્ડની ડેરીમાં શ્રીખંડની ગુણવત્તા મુદ્દે ચકાસણી કરાઈ અને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. પહેલા એ લિસ્ટ પર નજર કરો અને જુઓ તમે આ જ ડેરીનો શ્રીખંડ તો નથી ખરીદતા ને. તો મણિનગરમાં આવેલી વિપુલ દુધિયા સ્વીટ્સ, વટવામાં આવેલી શ્રીજી ડેરી પાર્લર, ન્યૂ કીર્તિ ડેરી કે જે બાપુનગર વિસ્તારમાં આવેલી છે, આશીષ ડેરી મેઘાણીનગર, શ્રી હરસિદ્ધિ ડેરી પાર્લર ચાંદલોડિયા, પટેલ દુગ્ધાલય જે ઉસ્માનપુરામાં આવેલું છે, શ્રી મિલ્ક ડેરી જે વસ્ત્રાપુર વિસ્તારમાં છે, પિંકી ડેરી પ્રોડક્ટ કે જે હાટકેશ્વર વિસ્તારમાં આવેલી ડેરી છે, દૂધસાગર જે સરસપુરમાં આવેલી છે, ગોપી કાંતિલાલ મણીલાલ કે જે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ડેરી છે. આ તમામ ડેરીમાં વેચાતો શ્રીખંડ એ ઝેર સમાન છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે આ ડેરીના શ્રીખંડનો લેબ ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટે સૌને ચોંકાવ્યા. સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગમાં આ ડેરીના તમામ શ્રીખંડ ફેલ થયા. રિપોર્ટમાં સામે આવ્યું કે શ્રીખંડની બનાવટમાં યીસ્ટ અને ફૂગનો વધુ પડતો ઉપયોગ કરાઈ રહ્યો છે. અને વધુ પડતો એટલે કે 2 ગણો નહીં પણ 9 ગણો વધુ ઉપયોગ. એટલે જો તમે વારંવાર આ ડેરીનો શ્રીખંડ ખાઓ છો તો તે તમારા માટે ધીમા ઝેર સમાન છે. माइक्रोबायोलॉजिकल टेस्टिंग किया है, उसमें जीवात जिसे कहते हैं सूक्ष्म जीवात, उसकी टेस्टिंग की है और हमको 10 सैंपल्स में से सारे 10 के 10 सैंपल्स में ईस्टर्न मोल्ड नाम का जो पैरामीटर है, जो जीवात है, बैक्टीरिया कंटामिनेशन है ईस्टर्न मोल्ड, वो सभी सैंपल्स में आया है, जो बहुत ही ज़्यादा खतरनाक है जो खुले सैंपल्स में. હવે આપને એ પેરામીટર પણ બતાવીએ જેના આધારે ગુણવત્તા નક્કી થાય છે. યીસ્ટ અને ફૂગની માત્રા મહત્તમ 50 હોવી જોઈએ, જેની સામે વિપુલ દુધિયા સ્વીટ્સમાં 2166, શ્રીજી ડેરી પાર્લરમાં 8600, ન્યૂ કીર્તિ ડેરીમાં 43050, આશીષ ડેરીમાં 988, શ્રી હરસિદ્ધિ ડેરી પાર્લરમાં 11225, પટેલ દુગ્ધાલયમાં 443, શ્રી મિલ્ક ડેરી